પલ્લવી ઠાકર, હું સ્ટેન્ડિંગ કમિટીની ચેરપર્સન છું. આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેની અંદર 18 જેટલા મુદ્દાઓ હતા. જેમાં મુખ્ય મુદ્દાઓ વોર્ડ 1, 4, 9, 8, 5, 6, 7, 10, 11, 12 એમ કરીને ટોટલ 10 વોર્ડના વાર્ષિક ભાવના કામો છે એ અમે મંજૂર કર્યા છે. આ વાર્ષિક ભાવ એ વાર્ષિક ભાવ છે કે જેમાં કોર્પોરેટર પોતાને જે સ્વવિવેકની જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ છે, એ ગ્રાન્ટમાં જે નાના મોટા કામો હોય છે, ગટરનું ઢાંકણું બદલવું છે, ચેમ્બર તૂટી ગઈ છે તો એ, અથવા કંઈક નળમાં પ્રોબ્લેમ આવ્યો હોય કે રોડ રસ્તામાં ક્યાંક કરવાનું થતું હોય તો એ બધા કામો છે એ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ લખતા હોય છે. તો એ ગ્રાન્ટમાંથી આ એજન્સીએ કામ કરવાના થાય છે. તો એ બધા કામો કે જે હમણાં વચ્ચે 7 મહિના તો કમિશનરની સત્તા હતી અને એ પછી અમે ચૂંટાઈને આવ્યા, તો આ વાર્ષિક ભાવના કામમાંથી આ કામો થતા હોય છે. તો એ વાર્ષિક ભાવના 10 વોર્ડના કામો છે અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત ડોગ સર્વેની કામગીરી કરવાની થાય છે, તો એના ટેન્ડરના ભાવ છે એ અમે મંજૂર કર્યા છે. અને આવી વિવિધ 18 જેટલી ટોટલ આઇટમો હતી, એમાં 1 થી 10 વોર્ડના તો આ વાર્ષિક ભાવના કામ. બીજા કયા કામો મંજૂર કર્યા છે? અત્યારે તો 1 થી મેઇન મુખ્ય કામ છે 1 થી 10 વોર્ડના વાર્ષિક ભાવના કામો અને ડોગ સર્વેની કામગીરી છે તો અને બાકી એમના બર્થ કંટ્રોલની કામગીરીની પણ ટેન્ડર શરતો, જે કે ડોગનું સ્ટરીલાઇઝેશન થાય છે તો એના ટેન્ડરની શરતો પણ અમે મંજૂર કરી છે. એટલે કુલ મળીને ટોટલ 18 આઇટમ હતી, એમાંથી 10 આઇટમ તો વોર્ડ 10 વોર્ડના જે વાર્ષિક ભાવના કામો છે એ મંજૂર કર્યા છે. અને એ રીતે અમે સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુમતે આ કામો છે એ મંજૂર કર્યા છે. કેટલા ઠરાવો આવવાનો છે, શું કહેશો? જૂનાગઢના રોડના કામોના ટેન્ડર પણ ખુલી ગયા છે. એજન્સી નક્કી થઈને પછી મારી પાસે દરખાસ્ત આવશે કે જે મોટા કામ છે, 85 કરોડના મુખ્ય રસ્તાના કામ છે, 80 કરોડના વોર્ડ નંબર 1 થી 8ના કામ છે, પછી બીજા 70 કરોડના 9 થી 15ના કામ છે કે જે સારામાં સારા રોડ, આની પહેલાં પણ હું કહી ચૂકી છું કે જે સારામાં સારા રોડ થશે, કે એ રોડ એવા થશે કે આવતા વર્ષે વરસાદ પડશે તોય એમાં પેચ નહીં કરવા પડે અને એ રોડ છે ડેમેજ નહીં થાય એવા PQCના રોડ, કે જે માત્ર ને માત્ર સિમેન્ટના ને જે રીતે અત્યારે તમે જોઈ શકો છો તળાવવાળો જે રોડ છે એ રોડની ક્વોલિટી કરતાં પણ વધારે સારી ક્વોલિટીના રોડ છે. એ અમે આગામી દિવસોમાં મારી પાસે દરખાસ્ત આવશે એટલે આગામી સ્ટેન્ડિંગમાં અમે મંજૂર કરીશું. અચ્છા, જૂનાગઢની સિટી બસની વાત છે, શું કહેશો? જૂનાગઢની સિટી બસ માટે અત્યારે એનું ચાર્જિંગ સ્ટેશન બની રહ્યું છે, સિટી બસ સ્ટેન્ડ પણ બને છે અને આ કેન્દ્રની યોજના છે, કેન્દ્ર સરકારની યોજના છે. એટલે આ ચાર્જિંગ સ્ટેશન થઈ જશે. પછી એ લોકો પહેલાં 2 ઇલેક્ટ્રિક બસ છે એ આપણને ટ્રાયલ માટે આપશે અને એ પછી ટોટલ 50 બસો આપણી માટે આવવાની છે. તો એ ટોટલ 50 બસો છે એ જૂનાગઢના રસ્તા ઉપર સિટી બસ તરીકે દોડશે. એટલે એ સિટી બસનું લગભગ મને એવું લાગે છે કે માર્ચ-એપ્રિલની અંદર અમે આ બધું કામગીરી પૂર્ણ કરીને સિટી બસ શહેરીજનોની સુવિધા માટે અમે મૂકશું. અચ્છા, રોડ કેદી બનવાનો, કઈ રીતે ચાલુ થાય રોડ? હવે એજન્સી નક્કી થઈને પછી અમારે સ્ટેન્ડિંગમાં ત્યારે દરખાસ્ત આવશે એ અમે મંજૂર કરશું. મંજૂર કરીને પછી એને વર્ક ઓર્ડર, લગભગ 1 મહિના જેવી આ પ્રોસેસ ચાલશે. એ પછી રોડ છે એ રોડના કામ ચાલુ થશે. આ રોડની ગેરંટી પીરિયડ કેટલો હશે, કઈ રીતની વાત છે? રોડ 5 વર્ષની ગેરંટી રાખી છે આપણે, પણ મતલબ 10 વર્ષ સુધી આ રોડ ડેમેજ ન થાય એવા રોડ અમે કરવાના છીએ.